હિંમતનગર બાયપાસ બ્રિજ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા. ધારાસભ્ય વીડી ઝાલાએ સ્થળ મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી. હિંમતનગરના મોતીપુરા આરટીઓ બાયપાસ રોડ પર હાથમતી નદીના બ્રિજ ઉપર વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી પગલાં ભરવા સૂચના આપી હતી. ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું કે મોતીપુરા તેમજ જિલ્લા પંચાયત તરફથી વરસાદી પાણી સાથે માટી અને કચરો બ્રિજ તરફ આવી રહ્યો હતો. પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે. બ્રિજ પર આવેલા ડ્રેનેજ હોલની સંખ્યા ઓછી હોવાને કારણે વરસાદી પાણી ઝડપથી બહાર નીકળી શકતું નથી, જેના પરિણામે પાણી ભરાઈ જાય છે. તેમણે તંત્રને બ્રિજ પર પાણીના નિકાલ માટે વધુ ડ્રેનેજ હોલ બનાવવા તેમજ હાલની વ્યવસ્થામાં જરૂરી સૂચના કરવા સૂચના આપી હતી, જેથી આગામી સમયમાં વરસાદ દરમિયાન વાહન વ્યવહારને કોઈ મુશ્કેલી ન પડે. સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ વિદ્યાનગરીથી કાટવાડ હાપા તાજપુરી માર્ગ પર હાથમતી નદી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા નવા બ્રિજ અને રોડના વિકાસ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને કોન્ટ્રાક્ટરને કામગીરી ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. HK ન્યૂઝ સાબરકાંઠા.